Hello friends, welcome to your channel Target with Pankaj sir. આજે આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. 9મા ધોરણમાં તમે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ શીખ્યા હતા. એમાં જુદી જુદી સંખ્યાઓ વિશે જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ તેમજ વાસ્તવિક સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો હતો. આમાંની કેટલીક બાબતો આપણે ફરીથી અહીંયા જોઈ લઈએ. તો કે પહેલા કે પ્રાકૃતિક સંખ્યાઓ. કે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે 9મા ધોરણમાં શીખ્યા તેમ શરૂઆત 1 થી થાય છે કે 1 2 3 ડેશ 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 આગળ ને આગળ જાય. હવે જો પ્રાકૃતિક સંખ્યાઓને કોઈ ગણ તરીકે દર્શાવવો હોય તો એને n તરીકે દર્શાવે છે. એને કહેવાય નેચરલ નંબર સેટ, એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ. તો અહીંયા કહેવાય કે n બરાબર છગડીયા કૌંસમાં 1 2 3 આગળ આગળ ડેશ ડેશ ડેશ, રાઈટ. ત્યાર પછી બીજો ગણ આવે કે પૂર્ણ સંખ્યાઓ. આપણે કે ગણ તરીકે લેવું હોય તો પૂર્ણ સંખ્યા ગણ, અને સંખ્યાઓ તરીકે લેવું હોય તો કે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓમાં આપણે શરૂઆત થાય 0 થી. 0 1 2 3 આગળ આગળ અનંત સુધી જાય, રાઈટ. પૂર્ણ સંખ્યાઓનો આખો જે ગણ લઈએ તેને હોલ નંબર સેટ કહેવાય. કેવો કહેવાય? હોલ નંબર સેટ. અને એને આપણે w વડે દર્શાવાય છે. એટલે કે w બરાબર 0 1 2 3 ડેશ ડેશ, રાઈટ. હવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કેવી હોય તો આપણે કઈ કહેવાય 1. પણ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા વિશે કઈ કહી શકાય નહીં. બીજું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો કે 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કહેવાય કે 0. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા વિશે પણ કહી શકાય નહીં, રાઈટ. બીજું કે પૂર્ણાંક સંખ્યા ગણ. કયો ગણ આવશે? ત્રીજો પૂર્ણાંક સંખ્યા ગણ. અને એને સંખ્યાઓ તરીકે લખ્યું હોય તો કે પૂર્ણાંક સંખ્યાઓ. હવે એમાં આપણે બધી માઇનસ સંખ્યા પણ આવી જાય, 0 પણ આવી જાય અને પ્લસ સંખ્યાઓ પણ આવી જાય, પણ બધા પૂર્ણાંકો. બધા કેવા આવવા જોઈએ? પૂર્ણાંકો. તો એમાં આપણે ડેશ 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 -3 -2 -1 0 1 2 3 ડેશ ડેશ ડેશ. હવે એને ગણ તરીકે દર્શાવવો હોય તો એમાં આપણે z લેવો પડે. શું લેવો પડે? z. તો કે z ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં ડેશ 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 માઇનસ સંખ્યાઓ -3 -2 -1 0 1 2 3 ડેશ ડેશ ડેશ, રાઈટ. ઓકે. હવે ત્યાર પછી સમય સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓમાં આ બધી સંખ્યા તો આવી જ જાય, z સુધીની બધી તો આવી જ જાય. આ ઉપરાંત હવે સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવાય. કઈ સ્વરૂપમાં દર્શાવાય? p/q સ્વરૂપમાં દર્શાવાતી હોય તેને આપણે કઈ સંખ્યાઓ કહીએ છીએ? સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યાઓ કહે છે. જેમ કે 2/3 સમય કહેવાય, p/q સ્વરૂપ થયું. 3/5 પણ કેવી કહેવાય? સમય કહેવાય, રાઈટ. 7 સમય કહેવાય કે ના કહેવાય? પહેલા લાગે કે અહીંયા તો ફક્ત 7 જ છે, પણ 7 ની નીચે ધારો કે આપણે 1 મૂકી શકાય. હવે 7 ની નીચે આપણે ધારો કે 1 મૂક્યો એટલે p/q સ્વરૂપ થઈ ગયું. તો 7 પણ કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ, રાઈટ. એવી જ રીતે
-5 પણ સમય સંખ્યા જ કહેવાય, રાઈટ? બીજું કે 0 ને સમય સંખ્યા કહેવાય કે ના? હા કે ના? તો 0 ને પણ સમય સંખ્યા કહેવાય જ. 0 ની નીચે 1 2 3 4 5 ગમે તે અંક તમે મૂકી શકો છો, એટલે 0 પણ સમય સંખ્યા છે. 0 પણ સમય સંખ્યા છે. તો સમય સંખ્યા કહેવાય કોને નહીં? આ એક પ્રશ્ન ઊભો થાય. તો ધારો કે કોઈ સંખ્યા વર્ગમૂળમાં આપી હોય કે ઘનમૂળમાં આપી હોય અને એનું વર્ગમૂળ કે ઘનમૂળ નીકળતું ન હોય તો તે સંખ્યા અસમય કહેવાય, બાકીની બધી સમય. ધ્યાન રાખજો કે અસમય સંખ્યા કોને કહીશું? કે કોઈ સંખ્યા ધારો કે વર્ગમૂળમાં આપી હોય કે ઘનમૂળમાં આપી હોય અથવા આપણાને જોઈ લઈએ સાથે સાથે અસમય સંખ્યાઓ. તો કે અસમય સંખ્યા કોને કહેવાય? ધારો કે આપણને વર્ગમૂળમાં 5 આપ્યું છે, 5 નું વર્ગમૂળ નીકળતું નથી, તો વર્ગમૂળમાં 5 કેવી કહેવાય? કેવી કહેવાશે? અસમય. કેવી કહેવાશે? અસમય. ઘનમૂળમાં 6 નું ઘનમૂળ પણ નીકળે નહીં, તો ઘનમૂળમાં 6 પણ કેવી કહેવાય? અસમય. બીજું કે 5.01 001 001 ડેશ 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 આ રીતે આપ્યું હોય. 5.01 001 001 ડેશ 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 આગળ ને આગળ આવે છે અને કેવી અલગ અલગ સંખ્યા આવે છે, તો આ કેવી કહેવાય? અસમય. પણ ધારો કે આપણે આપ્યું હોય કે 5.25 ડેશ 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 5.25 ડેશ ડેશ ડેશ, તો આ સમય કહેવાય. આ કેવી કહેવાય? સમય. કેમ? એક ને એક આંકડા રિપીટ થાય છે અને અહીંયા કેવા આંકડા રિપીટ થાય છે? અલગ અલગ આંકડા રિપીટ થાય છે. જો 01 001 000 ડેશ ડેશ ડેશ, તો આ કેવી કહેવાય? અસમય. અને આ કેવી કહેવાય? સમય. રાઈટ? તો સમય કોને કોને કહેવાય? કે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. સાથે સાથે ધારો કે પાછળ ડેશ ડેશ આપ્યું હોય, શું આપ્યું હોય? ડેશ ડેશ આપ્યું હોય, પણ એમાં કેવા આંકડા રિપીટ થતા હોય? એક ને એક આંકડા રિપીટ થતા હોય, તો એ કેવા કહેવાય? સમય. અને જો અલગ અલગ આંકડા રિપીટ થતા હોય અને પાછળ ડેશ ડેશ આપ્યું હોય, તો તે તમારે અસમય કહેવાય. રાઈટ? તો અસમય કઈ કહેવાય? વર્ગમૂળમાં કે ઘનમૂળમાં આપ્યું હોય અને એનું વર્ગમૂળ કે ઘનમૂળ નીકળતું ન હોય તથા પાછળ ડેશ ડેશ આપ્યું હોય અને અલગ અલગ આંકડા રિપીટ થતા હોય, તો તે અસમય કહેવાય. એના સિવાયની બાકીની બધી સમય સંખ્યા કહેવાય. રાઈટ? હવે સમય સંખ્યા ગણને ધારો કે ગણ તરીકે લઈએ તો તેને Q તરીકે દર્શાવાય. શાના તરીકે દર્શાવાય? Q તરીકે દર્શાવાતો હોય છે. કે સમય સંખ્યા ગણને આપણે શાના તરીકે દર્શાવતા હોય? Q તરીકે. હવે કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? તો સમય અને અસમય બંને ભેગી મળીને જે બધી સંખ્યાઓ થાય તેને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. રાઈટ? તો કે વાસ્તવિક સંખ્યાની અંદર સમયનો પણ સમાવેશ થઈ જાય અને અસમય સંખ્યાનો પણ સમાવેશ થઈ જાય છે. ક્લિયર? ઓકે? તો કે વાસ્તવિક સંખ્યાઓ છેલ્લે એની અંદર પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય, પૂર્ણાંક સંખ્યા આવી જાય, સમય સંખ્યા આવી જાય, અસમય સંખ્યા આવી જાય. બધી સંખ્યા જેમાં આવી જાય તે વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. રાઈટ? આ બધું જ તમે 9મા ધોરણમાં શીખી ગયા હતા, તેમ છતાં આપણે તમને એકવાર રિપીટ કરાવી દીધું છે કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય એ હવે તમને ખ્યાલ આવી ગયો હશે. રાઈટ? હવે આપણે આગળ વધીએ. અહીંયા
હવે અહીંયા આપણે શરૂઆતમાં છે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. હવે અહીંયા આપણને કહ્યું છે કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય કે કોઈ બે ધન પૂર્ણાંક a અને b આપ્યા, કોઈ બે ધન પૂર્ણાંક કયા આપ્યા હોય, a અને b આપ્યા હોય, તો એના ઉપરથી આપણે બંને સંખ્યાઓનો જ્યારે ભાગાકાર કરવામાં આવે તો q અને r અનુરૂણ પૂર્ણાંકો એવા મળે કે જેથી a bq r થાય. ધ્યાન રાખજો, a bq r, એટલે કોઈ પૂર્ણાંક a ને કોઈ પૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો જે ભાગફળ મળે છે એ કયું મળે છે? q, અને શેષ કઈ મળે છે? r મળે છે. હવે જે આ શેષ છે એ હંમેશા એક વસ્તુ ધ્યાન રાખજો કે શેષ કાં તો 0 મળે અથવા તો જેના વડે ભાગવામાં આવ્યું છે એ સંખ્યાની પહેલાની સંખ્યાઓ, એટલે કે એનાથી નાની સંખ્યાઓમાંથી તમને શેષ મળે, લેસ ધેન b. એટલે કે શેષ હંમેશા 0 મળે અથવા તો જે સંખ્યા વડે ભાગવામાં આવી છે તે બંનેની વચ્ચેની મળે. રાઈટ? તો આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનું સ્ટેટમેન્ટ લખીએ કે પૂર્ણાંકો a અને b, પૂર્ણાંકો a અને b ને સંગત અનુરૂણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a bq r થાય. અને યુક્લિડના ભાગાકારનું શું કહેવામાં આવે છે? પૂર્વ પ્રમેય કહેવામાં આવે છે. અને એમાંના આ જે a અને b એ પણ કેવા છે? ધન પૂર્ણાંકો છે. કેવા છે? ધન પૂર્ણાંકો. એટલે કે આપેલ ધન પૂર્ણાંકો a અને b, આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનુરૂણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a bq r થાય. અને જે શેષ મળે એ હંમેશા જે સંખ્યા વડે ભાગવામાં આવ્યું છે તે અને 0 ની વચ્ચે જ મળે. રાઈટ? આના આધારિત આપણે કેટલાક દાખલાઓ લેવાના છે અને એના ઉપરથી આપણે જે બે સંખ્યાઓ આપી હોય તેનો ગુસા શોધી શકીએ. તો એવા બે દાખલા લઈએ આપણે કે સ્વાધ્યાય 1.1 કે 135 અને 225 નો યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને ગુસા શોધો. તો પહેલું છે 135 અને 225 નો ગુસા શોધવો છે. કોનો ઉપયોગ કરીને? યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને ગુસા શોધવો છે. તો હવે આપણે ચલો 225 ને કોના વડે ભાગીશું? 135 વડે. રાઈટ? કે આગળ આપણે લખવાના 225 બરાબર કરીને 135 અહીં લખવાના. હવે આપણે અહીંયા ભાગાકાર કરવાનો 225 ભાગ્યા 135. તો 135 એકુ 135, 135 તો 270 વધી ગયા, તો 135 એકુ 135. રાઈટ? 225 માંથી 135 કાઢીએ એટલે કેટલા વધશે? અહીંયા 90. ઓકે? તો હવે આપણે શું લખી શકીએ કે 225 બરાબર 135 ગુણ્યા 1
પ્લસ 90 શેષ કેટલી વધી 90 રાઈટ। હવે અહીંયા આપણે 225 ને કોના વડે ભાગ્યો તો 135 વડે રાઈટ। હવે એક સિદ્ધાંત ધ્યાન રાખજો, જે સંખ્યા વડે ભાગવામાં આવ્યું છે તે સંખ્યાને ભાગવાનું શેષ વડે। ફરીથી, જે સંખ્યા વડે ભાગવામાં આવ્યું છે તે સંખ્યાને ભાગવાનું શેષ વડે રાઈટ। હવે અહીંયા 135 વડે ભાગ્યું હતું એટલે 135 ને ભાગીશું કોના વડે? શેષ વડે। શેષ કેટલી આવી છે? 90। તો 135 નો કોના વડે ભાગાકાર કરશું તો કે 90 વડે, કે 135 ભાગ્યા 90 તો 90 એકુ 90, 90 દુ 180 વધી જાય છે તો કે 90 એકુ 90। શેષ અહીંયા કેટલી વધશે? 45 વધે છે। તો 135 બરાબર 90 ગુણ્યા 1 પ્લસ 45। હવે ચલો અહીંયા કોના વડે ભાગ્યું તો આપણે 90 વડે રાઈટ। તો હવે 90 ને ભાગીશું કોના વડે? શેષ વડે, એટલે કે 45 વડે ભાગીશું। ઓકે, હવે 90 ભાગ્યા 45। ઓકે, તો 90 ભાગ્યા 45 આ જ રીતે કરીએ તો 45 દુ 90, શેષ વધશે 0। ઓકે, તો હવે અહીંયા જો શેષ શૂન્ય આવે ત્યારે જે શેષ શૂન્ય આવી હોય તેની ઉપરની જે સંખ્યા હોય તેને ગુસા કહેવાય। ફરીથી, શેષ શૂન્ય આવે, જે શૂન્ય શેષ આવી હોય તેની ઉપરની જે શેષ છે તે સંખ્યાને આપેલ જે બે સંખ્યાઓ કીધી હોય તેનો આપણે ગુસા કહેવાય રાઈટ। તો હવે આપણે અહીંયા લખીશું અહીં अंतिम शून्यतर शेष, अंतिम शून्यतर शेष। और शून्यतर मतलब के शून्य सिवायनी, तो छेल्ली शून्य सिवायनी शेष कई है 45 से तो माटे गुसा 225 135 बराबर 45 राइट। फरीथी जोई लईए आखो दाखलो कि 135 અને 225 નો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપણે શું શોધવાનું કહ્યું છે? ગુસા શોધવાનું કહ્યું છે। તો જે સંખ્યા મોટી હોય તે સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવું પડે। તો 225 ને આપણે કોના વડે ભાગીશું? 135 વડે। તો 225 ને 135 વડે ભાગીએ છીએ ત્યારે 135 વડે ભાગતા ગુણ્યા કેટલા આવે છે? 1 ભાગફળ, અને શેષ કેટલું આવે છે? 90 વધે છે। ત્યારબાદ 135 વડે ભાગ્યું હતું એટલે કે 135 ને ભાગીશું કોના વડે? શેષ વડે, એટલે કે 90 વડે ભાગ્યું રાઈટ। તો 135 ને 90 વડે ભાગીએ એટલે આપણે થશે 90 ગુણ્યા 1 પ્લસ 45 રાઈટ। ચલો અહીંયા 90 વડે 135 ને ભાગ્યું હતું એટલે હવે 90 ને ભાગીશું કોના વડે? શેષ 45 વડે ભાગવું પડે, એટલે કે 45 ગુણ્યા 2 પ્લસ શેષ કેટલી આવે છે? 0 આવે છે રાઈટ। અને છેલ્લે જે શૂન્ય શેષ આવે એની ઉપરની જે શેષ હોય તેને આપેલી બંને સંખ્યાઓનો ગુસા કહેવાય રાઈટ। હવે આવા જ આપણે બીજા 2-3 એક્ઝામ્પલ લઈએ આપણે। તો ચલો કે પહેલાનો ત્રીજો ક્વેશ્ચન છે 867 અને 255। આ બંને સંખ્યાનો યુક્લિડના ભાગાકારનો ઉપયોગ કરીને આપણે ગુસા શોધવાનો છે। તો હવે ચલો 867 ને કોના વડે ભાગીશું? 255 વડે। तो 867 નો
255 વડે ભાગાકાર કરવો છે કે 255 * 255 255 દુ 510 255 તારી જોઈ જોઈએ 765 255 ચોક કરીશું તો સે વધી જશે રાઈટ તો 255 તારી 765 7 × 5 = 2 0 1 શેષ કેટલી વધે છે 102 તો આપણે અહીંયા લખી શકશું કે 867 બરાબર 255 ગુણ્યા 3 પ્લસ શેષ કેટલી 102 રાઈટ ઓકે તો ચલો હવે અહીંયા આપણે 255 વડે ભાગ્યું હતું એટલે હવે 255 ને ભાગીશું કોના વડે શેષ વડે રાઈટ તો 255 ને શેષ 102 વડે ભાગશું આપણે 102 તો ચલો 255 ભાગ્યા 102 102 એકુ 102 102 દુ 204 102 તરી 306 વધી ગયા તો 102 દુ 204 5 માં 4 જાય તે 5 તો શેષ કેટલી વધે છે 51 તો 255 બરાબર 102 ગુણ્યા 2 પ્લસ શેષ કેટલી આવી 51 રાઈટ ઓકે હવે 255 ને આપણે કોના વડે ભાગ્યું હતું 102 વડે રાઈટ તો 102 ને ભાગીશું શેષ વડે એટલે કે 51 વડે ભાગીશું તો 102 ને આપણે 51 વડે ભાગીએ તો 51 એકુ 51 51 દુ 102 તો ગુણ્યા 2 શેષ કેટલી વધશે 0 રાઈટ અહીંયા ચલો 0 શેષ જે વધે છે એની ઉપરની શેષ કઈ છે 51 તો બંને સંખ્યાઓનો ગુસા કેટલો થઈ જાય 51 થઈ જાય હવે લખશું આપણે અહીં અંતિમ શૂન્યતર શેષ કઈ છે 51 છે રાઈટ તો માટે ગુસા 867 255 બરાબર 51 રાઈટ ઓકે હવે આજે આપણે વાસ્તવિક સંખ્યાઓમાં પહેલો ટોપિક જોયો અને આ જે આપણે દાખલા કરાયા એમાં ક્યાંય કોઈ જો તમને તકલીફ જણાય તો હું તમને જે મારો કોન્ટેક્ટ નંબર આપું છું તેના ઉપર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો કોન્ટેક્ટ નંબર છે 9909510648 થેન્ક યુ